ગુજરાત પોલીસે શરૂ કર્યો છે એક વિશેષ પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ ડ્રોન નામનો આ પ્રોજેક્ટ ગુજરાત પોલીસે શરૂ કર્યો છે, જે અંતર્ગત પોલીસ તમામ જે ગુનાખોરીના વિસ્તારો છે જ્યાં પણ ગુનાઓના સમાચાર મળે છે ત્યાં પોલીસ ત્વરિત રીતે જાણકારી મેળવી શકે તેવું આયોજન રહેશે। ડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો પ્રોસેસ રહેશે। ઘટનાની જાણ થતાં જ ડ્રોન બેઝ સ્ટેશનને સૂચના આપવામાં આવશે અને પીસીઆરની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રવાના થશે, જેથી કરીને પીસીઆર કરતા વહેલું આ ડ્રોન પહોંચી શકશે। ડ્રોન પીસીઆરની તુલનાએ 50%થી પણ ઓછા સમયમાં ઘટના સ્થળે પહોંચી શકે છે। પણ વ્યક્તિ 100 નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈ પણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે, એટલે 100 નંબર આજે જે પીસીઆર વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં। એટલે પીસીઆર વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય। આપણે છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી અને પાયલટ પ્રોજેક્ટ દરમિયાન આપણે જોયું હતું કે મોટા ભાગે પીસીઆર વેન્સને પહોંચતા જેટલી વાર લાગે, જેટલો સમય લાગે, એનાથી 50% જેવા સમયમાં ડ્રોન ત્યાં પહોંચી જાય છે। જીપી દ્રષ્ટિના માધ્યમથી રિસ્પોન્સ ટાઈમ ઓછો થાય અને રિસ્પોન્સ વધુ અસરકારક બને એના માટેની વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ। ગુજરાત પોલીસ એકેડમી કરાઈમાં આ બાબતની એક તાલીમની આયોજન પણ કરવામાં આવી છે।